હવામાન વિભાગની આગાહીને લઈને આજથી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખરીદી આંશિક રીતે બંધ કરી દેવામાં આવી છે. ખુલ્લામાં ઉતરતી જણસો જેવી કે ડુંગળી, કપાસની આવક બંધ ગુણીઓમાં આવતા જણસો લેવામાં આવશે, જ્યારે ટેકાના ભાવે જામનગરમાં લેવામાં આવતી મગફળીની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. હવામાન ખાતાની 2 દિવસની વરસાદની માવઠાની આગાહીના પગલે સરકારી ટેકાના ભાવે જે ખરીદીનું કામકાજ જે યાર્ડમાં ખુલ્લામાં થઈ રહ્યું હોવાના કારણે 2 દિવસ સરકારના એજન્સી દ્વારા ટેકાની કામગીરી આજ અને આવતીકાલ સદંતર બંધ રાખવામાં આવેલ છે, જેથી કરીને ખેડૂતોના માલનો કે સરકારના માલનો કોઈ બગાડ ન થાય. અને તે જ રીતે જામનગર યાર્ડમાં ઓપન બજારમાં એટલે કે હરાજીમાં જે માલ વેચાવા આવતો હોય છે તેમાં પણ ખુલ્લામાં ઉતરતો માલ જેમ કે કપાસના પાલ અને મગફળીના પાલની આવકો બંધ રાખેલ છે, અને કપાસની ભારી અને કપાસને મગફળીની ગુણીની આવકો ચાલુ રાખવામાં આવે છે, કેમ કે ભારી અને ગુણીઓ પ્લેટફોર્મની અંદર ઉતરતી હોય છે, જ્યારે પાલ જે છે કપાસ અને મગફળીના એ ઓપનમાં ઉતરતા હોય છે. જામનગર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓની હવામાન વિભાગે આગાહી કરી છે. ને પગલે જામનગરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના તમામ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ધ્રોલ, લાલપુર, જામનગર સહિતના કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ રહેશે, જેથી કરીને ખેડૂતોનો માલનો બગાડ ન થાય તેના પગલે આ રીતનું આયોજન કરવામાં આવેલ છે. અને જામનગરની હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું ઓપનનું તમામ કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે, કેમ કે અગાઉથી આવેલો માલ પણ પ્લેટફોર્મની અંદર સલામત હોય તેની હરાજીનું કામકાજ ચાલુ રહેશે. માત્ર પાલ, કપાસ અને મગફળીના પાલની આવકો 2 દિવસ પૂરતી બંધ રાખવામાં આવેલ છે. આ દરેક કેન્દ્ર ઉપર દરરોજ 100 ખેડૂતોને બોલાવવામાં આવે છે. ત્યારે હવામાન અનુકૂળ થશે તો ફરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં માવઠાની આગાહીને ધ્યાને રાખી ખેત પેદાશોને નુકસાન ન થાય તે માટે ખુલ્લામાં રહેતી ખેત પેદાશોની આવક બંધ રાખવામાં આવી છે. મહત્વનું છે કે આગામી 29મી ડિસેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસરના ભાગરૂપે જામનગરનું વાતાવરણ પણ બદલાયું છે. સવારથી સૂર્યનારાયણ દેખાતા નથી, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી થતી અને ખુલ્લામાં થતી તમામ હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2 દિવસ એટલે કે 27 અને 28 તારીખ સુધી હરાજી સંપૂર્ણપણે બંધ રહેશે, જેની ખેડૂતોએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.